હેલો દોસ્તો, કેમ છો? આજે આપણે વાત કરવાના છીએ કે ભારતનું એક ખૂબસૂરત શહેર ઉદયપુર સિટી વિશે. ઉદયપુર ભારતના રાજસ્થાન રાજ્યમાં ઉદયપુર જિલ્લામાં આવેલું ખૂબસૂરત શહેર છે તથા રાજસ્થાનનું પ્રમુખ ફરવાલાયક સ્થળ છે. ઉદયપુરને રાજસ્થાનનું મુકટ રત્ન કહેવામાં આવે છે, જે ચારે તરફ અરવલ્લીની પર્વતમાળાથી ઘેરાયેલું છે. ઇતિહાસના પન્નોને ફેરવીને દેખીએ તો ઉદયપુર જિલ્લો સિસોદિયા રાજવંશ દ્વારા શાસિત મેવાડની શાહી રાજધાની રહ્યું છે. એવું પણ માનવામાં આવે છે કે સન 1558માં મહારાણા ઉદયસિંહ બીજાએ આ શહેર વસાવ્યું હતું. અહીં બનાવેલા સફેદ સંગેમરમરના મહેલો અને ઉદયપુરમાં આવેલા તળાવોના કારણે રાત્રે ઉદયપુરના દેખાવમાં ચાર ચાંદ લાગી જાય છે. ઉદયપુરમાં ફતેહપુર ઝીલ, પિચોલા ઝીલ અને નૂરતલાઈ ઝીલ આવેલા છે. ઉદયપુર તેની ખૂબસૂરત હોટલો અને માટે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. અહીં પિચોલા ઝીલમાં આવેલા લેક પેલેસ હોટલ, જે હેરિટેજ હોટલ છે, જેને ટાટા ગ્રુપ દ્વારા ચલાવવામાં આવે છે. આ હોટલને ભારતમાં સૌથી રોમેન્ટિક હોટલમાં ગણવામાં આવે છે. કભી આ હોટલ સિસોદિયા શાસકો માટે ગરમીના મોસમ માટેનો મહેલ હતો. અહીં આપણે ઉદયપુરની જનસંખ્યાની વાત કરીએ તો આજના સમયમાં ઉદયપુરની જનસંખ્યા લગભગ 7 લાખ આજુબાજુ માનવામાં આવે છે, જેમાં ધર્મની દ્રષ્ટિએ 72% હિન્દુ, 15% ઇસ્લામ અને લગભગ 9% જેટલા જૈન લોકો વસે છે. તમને ખબર છે કે રાણા કુંભા દ્વારા બનાવેલા કુંભલગઢની દિવાલ દુનિયાની બીજા નંબરની સૌથી મોટી દિવાલ છે, જે વોલ ઓફ ચાઇના પછીની બીજા નંબરની લાંબી દિવાલ છે. અહીં ઉદયપુર ઢીબર ઝીલને એશિયાના બીજા નંબરની કૃત્રિમ ઝીલ તરીકેનો દરજ્જો મળેલો છે. ઉદયપુર કોપર અને ઝીંકના ખનન માટે પ્રમુખ સ્થાનમાંનું એક છે. અહીં કોપર અને ઝીંકની ધાતુ માટેનું માઇનિંગ થાય છે. વર્તમાનમાં ઉદયપુર શહેરની મુખ્ય અર્થવ્યવસ્થા પર્યટન, ખનિજ અને હસ્તકલાના શિલ્પો પર નિર્ભર કરે છે. અહીંના લોકો બહુ શાંત સ્વભાવના અને મીઠું બોલવાવાળા હોય છે. અહીં વધુ હિન્દી અને મેવાડી ભાષા બોલે છે. જો તમે ઉદયપુર આવો છો તો તમારી યાત્રામાં જમવા વગર અધૂરી છે, તો તમે અહીં દાળબાટી ચૂરમા, રાજસ્થાની થાળી અને જલેબી જેવાનો ટેસ્ટ કરી શકો છો. હવે આપણે ઉદયપુર આવવા માટેની વાત કરીએ તો ઉદયપુર સડક, રેલ અને એરપોર્ટથી વેલ કનેક્ટેડ છે. ઉદયપુરથી લગભગ 20 કિલોમીટર દૂર મહારાણા પ્રતાપ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે, જે ભારતના ઘણા પ્રમુખ શહેર સાથે કનેક્ટેડ છે. રેલવેની વાત કરીએ તો ઉદયપુર સિટી રેલવે સ્ટેશન શહેરનું પ્રમુખ રેલવે સ્ટેશન છે, જે ભારતના મોટા શહેરો સાથે વેલ કનેક્ટેડ છે. હવે આપણે જાણી લઈએ કે ઉદયપુરમાં ફરવા માટેના સ્થળો કયા કયા છે. ફરવા માટેના સ્થળોમાં સૌથી પહેલા નંબરે છે પિચોલા ઝીલ. આ એક કૃત્રિમ ઝીલ છે, પણ અહીં સાંજે બોટિંગ કર્યા વગર તમારી યાત્રા અધૂરી છે. બીજા નંબર પર છે અહીં આવેલું સિટી પેલેસ. સિટી પેલેસ પિચોલા ઝીલની નજીક આવેલું મહેલ છે, જે સૌથી મોટો મહેલ માનવામાં આવે છે. અમારી લિસ્ટમાં ત્રીજા નંબર પર છે સજ્જનગઢ ફોર્ટ. ઉદયપુરની સરહદ પર આવેલું આ મહેલ એક સમયે મેવાડની ખાનદાનીનું સ્થળ રહેતું હતું. તેનું નામ મહારાણા સજ્જનસિંહ પરથી પડેલું છે. તેને મોન્સૂન મહેલ પણ કરવામાં આવે છે. દોસ્તો, આ હતું ખૂબસૂરત શહેર ઉદયપુર. તમને આ જાણકારી પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો. જલ્દીથી હાજર થઈશું નવી જાણકારી સાથે. ત્યાં સુધી જય હિન્દ.